નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો જે સિરીઝને તમે રાહ જોઈ રહ્યા હતા તેની આપણે શરૂઆત કરવાના છીએ। આજનો પ્રથમ લેક્ચર છે એટલે અમુક બાબતો સ્પષ્ટ કરી દઉં કે આપણે આ જે શરૂઆતના 5 લેક્ચરો છે તેની ટેલિગ્રામમાં પીડીએફ મૂકવામાં આવશે। જે લેક્ચર પતશે તેની પીડીએફ મૂકવામાં આવશે, પરંતુ આવતા વીકથી જે લેક્ચરો શરૂ થશે, ધારો કે છઠ્ઠો લેક્ચર સોમવારે થયું તો સોમવારે સાંજે ટેલિગ્રામમાં પીડીએફ મૂકવામાં આવશે ને 7 તારીખે જ્યારે બીજી 7મા લેક્ચરની પીડીએફ મૂકવામાં આવશે ત્યારે આગળની પીડીએફ ડિલીટ કરી દેવામાં આવશે। આ અઠવાડિયે બધી મૂકવામાં આવશે એનું કારણ એકમાત્ર એવું છે કે અમુક મિત્રો નવા જોડાયા હોય તો તેમને આમ ખ્યાલ ના હોય ને શરૂઆતમાં સિરીઝ શરૂ કરી હોય, તો એટલા માટે આ અઠવાડિયું તો રાખશું, કારણ કે કોપીરાઇટના ઇસ્યુ થતા હોય છે ને આમ તો આપણે ક્રેડિટ આપી જ દઈએ છીએ આપણા વિડીયોમાં, તેમ છતાંય આ તો એક ભવિષ્યને લઈને તો જે મિત્રોને ત્યાં જોઈએ પીડીએફ તેમણે ટેલિગ્રામ જોઈન કરી લેવું, પછી પાછળ રિક્વેસ્ટ ના કરતા અઠવાડિયા સુધી તો આપણે પીડીએફ રાખીશું। અને ત્યારબાદ બીજો મુદ્દો એ ચર્ચા કરવા જેવો હતો કે આપણી જો આ સિરીઝ વ્યવસ્થિત રીતે ચાલે, ધારો કે હું અત્યારે 5 લેક્ચરો બનાવીશ આ વીકમાં શુક્રવાર સુધીના, ને એમાં એવું રહે આપણે ચોથા ભાગના વ્યૂ થાય, જેટલા સબસ્ક્રાઈબર છે 3600 છે તો 900+ જેવા વ્યૂ થાય તો આપણે શનિવારે આ જે 5 લેક્ચરનું છે તેની ટેસ્ટ સિરીઝ બનાવીશું 50 પ્રશ્નો, ને શનિવારે એની હું પીડીએફ મૂકી દઈશ આપણા ટેલિગ્રામ ચેનલમાં, ને રવિવારે એના સોલ્યુશનનો વિડીયો બનાવીશું, જેથી આપની પ્રેક્ટિસ રહે ને રિવિઝન એ થતું રહે। તો આવું કંઈક આયોજન કરેલ છે, તો વધારે મિત્રો જોડે તમે શેર કરી શકો છો ને આપણા વ્યૂ વ્યવસ્થિત થશે શુક્રવાર સુધી। શરૂઆતના 3 વિડીયોમાં 900+ અને 5 વિડીયોમાં 900+ થાય 500+ એવા, તો આપણે ચોક્કસથી ટેસ્ટ સિરીઝ બનાવીશું। એનું એકમાત્ર રીઝન એવું છે કે જો તમને જ કંઈ બાબત ગમતી ના હોય ભણવાની, એના ખાલી ખોટું હું એમાં સમય વ્યર્થ કરું તો તે કંઈ કામનું નહીં। મારે તો આ વાંચવાનું જ છે, આમે ભણાવવાનું જ હોય છે, પણ તમને ના ગમતું હોય તો એના કરતાં આપણે બીજું કંઈ શરૂ કરીએ તો તે આગળ પડે। તો આ બધી થોડીક પ્રાથમિક માહિતી હતી। થોડોક સમય આપણે જોઈ લઈએ કેટલુંક કે 2.5 મિનિટ આપના આમાં બગડ્યા તો નહીં, પણ સૂચના સ્વરૂપે લઈ શકો છો। હવે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત। હિસ્ટ્રીના ટોટલ 37 જેવા ચેપ્ટર છે, તો આપણા 45 જેવા લેક્ચરો બનશે, ને તમે કહી શકો કે પુસ્તકમાં 50% પોર્શન હિસ્ટ્રીનો જ છે, એટલે તમારે આ 45 લેક્ચરો પતે તો ત્યાં હિસ્ટ્રી પૂર્ણ થઈ જશે। તો રોજનું એક પ્રકરણ આપણે લેવાનો પ્રયત્ન કરીશું। બની શકે કે કોઈ દિવસ 2 લેક્ચર હોય, બને એક પ્રકરણના લાંબુ હોય ત્યારે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। સૌપ્રથમ આપણે જોઈએ કે ચેપ્ટરનું નામ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત। આમાં એનસીઆરટી, ઓલ્ડ એનસીઆરટી, જીસીઆરટીના કયા કયા પ્રકરણો લીધેલ છે તેની ચર્ચા કરીએ, જેથી તમને એવું લાગે કે ના આપણે ખરેખર કંઈ કામનું કરી રહ્યા છીએ। તો એનસીઆરટીનું જે ધોરણ 6નું પાઠ 1 છે તે છે, ત્યારબાદ ધોરણ 6નું પાઠ 2, તો આ બધા પાઠો તો નહીં જોવા આપણે, ઓલ્ડ એનસીઆરટીના જીસીઆરટીના જોઈ લઈએ। ધોરણ 6ના પાઠ 1 છે, પાઠ 2, ત્યારબાદ ધોરણ 10નો પાઠ 3નો આમાં સમાવેશ કરેલ છે। હિસ્ટ્રીનું ધોરણ 11નું પાઠ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો આ પ્રકરણમાં લઈ લીધેલ છે। તો ચાલો શરૂ કરીએ। ઇતિહાસ માટે અંગ્રેજીમાં વપરાતો હિસ્ટ્રી શબ્દ એ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી લેવામાં આવ્યો છે। હિસ્ટોરિયા શબ્દનો અર્થ લર્નિંગ બાય ઇન્ક્વાયરી એટલે તપાસ દ્વારા શીખવું એવું થાય છે। જે મહત્ત્વની બાબતો છે ત્યાં મેં આ તમે હાઇલાઇટર જોઈ શકો છો, એ કરેલ છે એટલે તે તમે નોંધી શકો છો। ત્યારબાદ જોઈએ કે વીતેલી ઘટનાઓના ક્રમિક અભ્યાસને ઇતિહાસ કહે છે। ઇતિહાસનો શાબ્દિક અર્થ આમ થયું હતું તેવો થાય છે। ઐતિહાસિક સ્ત્રોતોની મદદથી લાંબા સમયગાળા સુધીના એક સમાજ, અર્થવ્યવસ્થા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની જાણકારી મળતી હોય છે। એક ઉપખંડ જેટલા મોટા રાષ્ટ્ર ભારતનો આગવો ઇતિહાસ છે। ભારતની પૂર્વ સરહદે બંગાળનો ઉપસાગર એટલે બંગાળનો સાગર, બંગાળની ખાડી આપણે કહીએ તે,
પશ્ચિમી સરહદે અરબ સાગર, ઉત્તરી સરહદે હિમાલયની પર્વતમાળાઓ તથા દક્ષિણી સરહદે હિન્દ મહાસાગર જોવા મળે છે. તેમ છતાં વિદેશી પ્રજા આ સીમાઓ ઓળંગીને ભારતમાં આવીને વસી હતી. ભારતના રાષ્ટ્રવાદીઓએ ભારતીય સંસ્કૃતિનો ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવા ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી, જેમાં ડૉક્ટર R.G. ભાંડારકર અને V.J. રાજવડેનો સમાવેશ થાય છે. આગળ જોઈએ તો ભારતની સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળે છે. ભારતમાં રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું હતું. તો આ હતી કંઈક પ્રાથમિક માહિતી. જે અંડરલાઇન કરેલી બાબતો છે તેનું બે એકવાર આપણે ચર્ચા કરીશું, જેથી તમને મેમોરાઇઝ થઈ જાય. A.L. બાસમ ધ વન્ડર ધેટ વોટ ઇન્ડિયાના લેખક અને D.D. કોસાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. તો આમના પુસ્તકો જોઈ લેવા. A.L. બાસમની પુસ્તક છે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના તેઓ લેખક છે, અને D.D. કોસાંબી જેમની પુસ્તક છે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના તેઓ લેખક છે. હવે જોઈએ ભારતીય ઇતિહાસ જાણવાના સ્ત્રોત. તો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે અલેખિત અને લેખિત એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. અલેખિત એટલે એવા કે કંઈક પણ આપણને ધારો કે રમકડું મળી આવ્યું તો તે લેખિત છે નહીં, અલેખિત છે એમ. ને લેખિત એટલે આપણને અશોકનો જે શિલાલેખ મળી આવ્યો છે. ત્યારબાદ અન્ય જોઈએ તો આપણને સાઇન બોર્ડ જે મળી આવ્યું હતું, તો તે બધા લેખિત છે, પરંતુ અમુક અણઉકેલાયેલા પણ છે જેમને ઉકેલી શકાયા નથી. તો આવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે અલેખિત અને બીજું છે લેખિત. હવે સૌપ્રથમ આપણે જોઈએ અલેખિત સાધનો, જેમાં પુરાતાત્વિક સાધનો તરીકે પ્રાચીન પથ્થરો લઈ શકીએ છીએ આપણે, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો વગેરેનો સમાવેશ અલેખિત સાધનોમાં થતો હોય છે. આ પ્રકારમાં સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને પથ્થરો, ધાતુ, માટીના વાસણો, ત્યારબાદ જોઈએ તો હાડપિંજરો વગેરે અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરતા જોવા મળે છે. પ્રાચીન ભારતના ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી કરવામાં આવતું હોય છે. પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળોને શોધી તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરતા હોય છે. અહીંથી મળેલા અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. એટલે પુરાતત્વશાસ્ત્રીઓ હોય તે કોઈ સ્થળે જાય ત્યાં ખોદકામ કરીને તેમને કંઈ ઐતિહાસિક બાબતો ત્યાં જણાય તો તે લાવી અને તેનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતા હોય છે. અલેખિત જે આપણે સાધનોની વાત કરીએ છીએ તેમાં તેઓ 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પુરાપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્રપાષાણ યુગ, તામ્રકાંસ્ય યુગ અને લોહ યુગ, આ બધા યુગોનો તેમાં સમાવેશ થતો હોય છે. આગળ જોઈએ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. આનો અમુક વાર પ્રશ્ન પૂછાઈ જતો હોય છે, થોડુંક મહત્ત્વનું છે. તો પુરાતત્વિક અવશેષોનો સમય નક્કી કરવા માટેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં રેડિયો એક્ટિવ સમસ્થાનિક આઇસોટોપિક, જેને અંગ્રેજીમાં કહેવાય કાર્બન-40 એટલે C40નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંથી પ્રશ્ન બની શકે કે કયા સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે, તો C40 એ યાદ રાખવું. બધા જ સજીવોમાં કાર્બનનું પ્રમાણ વધતા ઓછા અંશે રહેલું હોય છે, પરંતુ જ્યારે તેઓ અવસાન પામે ત્યારે કાર્બન 0.05 થી 12ની માત્રા વચ્ચે સ્થિર રહે છે, જ્યારે કાર્બન-40 ક્રમશઃ ઘટતું જાય છે.
અમુક સમય પછી કાર્બન નાશ પામે છે. જેટલું ઓછું કાર્બનનું પ્રમાણ તેટલો તેનો સમયગાળો નક્કી થાય છે. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ વિલાડ લિબ્બીએ 1946માં કરી હતી. થોડુંક સ્પષ્ટ કરી દઉં કે કેવી રીતે એ નક્કી કરતા હોય છે કે આ કોઈ વ્યક્તિ અહીંયા આપણે લઈએ તો મૃત્યુ પામ્યું છે, તો મૃત્યુ પામ્યું ત્યારે એમાં કાર્બનનું પ્રમાણ નિશ્ચિત હોય છે ને આ કાર્બન લઈએ ને ત્યારબાદ C40 લઈએ, કાર્બન 40. તો આનું પ્રમાણ ધારો કે 10 આપણે લઈએ, નિશ્ચિત છે, તે સમયે મૃત્યુ પામ્યું ત્યારબાદ ત્યાં સ્થિર થઈ જતું હોય છે. પણ આનું પ્રમાણ 12 થી 0.5ની વચ્ચે રહેતું હોય છે. હવે 12 જ્યારે આ 10 હોય છે, થોડુંક સ્પષ્ટ કરીએ વ્યવસ્થિત, જ્યારે આ 10 હોય છે ત્યારે આ 12 હોય છે. પછી જેમ જેમ સમય આમ વધતો જાય છે ત્યારે આનું પ્રમાણ નીચે આવતું જાય છે ને આનું પ્રમાણ તે રહેતો હોય છે. તો વૈજ્ઞાનિકો સૌપ્રથમ ત્યાંથી લાવે અવશેષો, પછી જોઈએ કે આનો પ્રમાણ કેટલો છે 10, આનો પ્રમાણ 12થી કેટલો આવ્યો છે 8. તો એક ઘટવા માટે કેટલો સમય લાગે, ધારો કે 100 વર્ષ, તો 4 ઘટવા માટે તો 400 વર્ષ, કારણ કે આનું પ્રમાણ તો એટલું જ હતું ને મૃત્યુ પામ્યું, ને આ ત્યારબાદ પછીનું આનો ઘટતો પ્રમાણ, તો 400 વર્ષ જૂનો આ અવશેષ છે એવું તે લોકો ધારી લેતા હોય છે. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આ કરતા હોય છે તે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણમાંથી કેટલા સમય પહેલાં ધાતુઓ મળી આવી હશે તે નક્કી કરવામાં અથવા નક્કી થઈ શકે છે. હવે જોઈએ સ્તૂપ અને ગુફાઓ. સ્તૂપો, ચૈત્યો, વિહારોનો વિસ્તાર દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે. પ્રાચીન સમયમાં જે ગુફાઓમાં લોકો વસવાટ કરતા હતા તે ગુફાઓની દિવાલોમાંથી ચિત્ર મળી આવ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો ચિત્રમાં છે અહીં ભીમબેટકાની ગુફા ચિત્રો જે તમને દેખાઈ રહ્યા છે. આ હરણ ને બધા અહીં દોરેલ છે. થોડુંક ઝાંખું છે, PDF બનાવેલ છે એટલે, પણ અહીંયા સ્પષ્ટ આ તમે થોડું ઘણું જોઈ શકતા હશો. તો એમાં જોઈએ કે નર્મદા ઘાટીની નજીક આવેલી ભીમબેટકા મધ્યપ્રદેશ. આ મહત્વનો પ્રશ્ન છે કે ભીમબેટકાની ગુફા ક્યાં આવેલ છે, તો મધ્યપ્રદેશમાં નર્મદા ઘાટીની નજીક. ગુફામાંથી આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો જેવા લગભગ 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળી આવ્યા છે. તો પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? ભીમબેટકાની ગુફાઓમાંથી, જે ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશમાં. અને ત્યાં જોઈએ તો નર્મદા ઘાટીની નજીક. આ લેખિત સાધનો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ લેખિત સાધનો, જેમાં સાહિત્યિક સ્ત્રોત તરીકે ઐતિહાસિક અને ધાર્મિક સાહિત્ય, સંગમ સાહિત્ય, વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધોનો સમાવેશ થતો હોય છે. અંગ્રેજોએ 18મી સદીમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યા હતા. પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસનને 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના થઈ, જેમાં મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તો મનુસ્મૃતિનો ક્યારે અંગ્રેજીમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો? 1784માં. કોના દ્વારા? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા. આ પુસ્તક દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતીય ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કરેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો બ્રિટિશ દ્રષ્ટિકોણથી વિન્સ્ટન આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. તો આ પુસ્તક કોઈ અમુક વાર બની શકે કે પૂછાઈ શકે. તો અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના લેખક કોણ છે? વિન્સ્ટન આર્થર સ્મિથ.
વીએ સ્મિથ પણ આપણે કહી શકીએ છીએ, જે પ્રાચીન ભારતનો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. તો કયો છે પ્રાચીન ભારતનો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ? અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. વર્ષ 1785માં ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ વિલ્કિન્સન દ્વારા તેમજ વર્ષ 1789માં અભિજ્ઞાન શાકુંતલમ નામના નાટકનું અંગ્રેજીમાં અનુવાદ સર વિલિયમ્સ જોન્સે કર્યું હતું. તો આ મહત્વની માહિતી છે. ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ કોને કર્યું? વિલ્કિન્સન દ્વારા. અને અભિજ્ઞાન શાકુંતલમ જે કાલિદાસનું નાટક છે લખેલું, તે કોણે અંગ્રેજીમાં અનુવાદ કર્યું? તો સર વિલિયમ જોન્સે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રાચીન ભારતના ઇતિહાસના મુખ્ય આધુનિક લેખકો. મેક્સ મુલર વિશે વાત કરીએ તો તેમણે સૌપ્રથમ ઋગ્વેદનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. તેમણે પ્રાચીન ધર્મગ્રંથોના અનુવાદ સેક્રેડ બુક ઓફ ઈસ્ટ શ્રેણીમાં કર્યો. હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર તેઓનું અન્ય પુસ્તક છે. મેક્સ મુલરે સંસ્કૃતમાં પોતાનું નામ મોક્ષમૂલ ભટ્ટ રાખ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો વિન્સેન્ટ સ્મિથ પ્રથમવાર પ્રાચીન ભારતનો વ્યવસ્થિત ઇતિહાસ પોતાના પુસ્તક અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં લખ્યો. આ પુસ્તકમાં સૌપ્રથમ સિકંદરના ભારત પરના આક્રમણ વિશે વર્ણન કર્યું છે. કઈ પુસ્તકમાં? અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની લેખક કોણ છે? વિન્સેન્ટ સ્મિથ. ત્યારબાદ આગળ જોઈએ તો રામકૃષ્ણ ભંડારકર. તેમણે દક્ષિણના સાતવાહન વંશનો ઇતિહાસ ક્રમબદ્ધ લખ્યો. ઉપરાંત તેઓએ વૈષ્ણવ અને અન્ય સંપ્રદાયોનો ઇતિહાસ પણ ફરીથી લખ્યો. તેમને ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર માનવામાં આવે છે. તો ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર કોણ છે? રામકૃષ્ણ ભંડારકર. ત્યારબાદ આગળની તરફના લેખકોમાં જોઈએ તો કેપી જયસ્વાલ. તેઓએ વર્ષ 1924માં હિન્દુ પોલિટી નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં પ્રાચીન ભારતના ગણરાજ્યો વિશે માહિતી આપવામાં આવી હતી. આગળ જોઈએ તો આરસી મજમુદાર. આરસી મજમુદારે ભારતના ઇતિહાસને 3 ભાગમાં વહેંચ્યા હતા. તો કયા ઇતિહાસકારે ભારતના ઇતિહાસને 3 ભાગમાં વહેંચ્યા? તો આરસી મજમુદારે. પ્રાચીન કાળ ઈસવીસન 1000 સુધી, ત્યારબાદ મધ્યકાળ 1000થી 1818 સુધી અને આધુનિક કાળ 1818થી વર્તમાન સુધી તેઓએ 3 ભાગમાં વિભાજિત કરેલ છે. તેઓ હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ શ્રેણીના સંપાદક હતા. ત્યારબાદ આગળ જોઈએ તો રાધાકુમુદ મુખર્જી. તેઓએ પોતાના પુસ્તક અ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન શિપિંગ એન્ડ મેરીટાઈમ એક્ટિવિટી ફ્રોમ ધ અર્લીએસ્ટ ટાઈમમાં પ્રાચીન ભારતમાં દરિયાઈ માર્ગે થતા વિદેશી વ્યાપાર વિશેની માહિતી આપેલ છે. ડીડી કોસાંબી. તેમણે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી અને એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર સિવિલાઇઝેશન અ હિસ્ટોરિકલ આઉટલાઇન જેવા પુસ્તકો લખ્યા છે. તો આમાંથી તમને જે મહત્ત્વની બાબતો લાગે તે તમે લખી શકો છો, અથવા આ જે અંડરલાઇન કરેલી બાબતો છે અથવા માર્કરથી માર્ક કરેલી બાબતો છે તે તમે લખી શકો છો પોતાની નોટ્સમાં. હવે જોઈએ તાડપત્રો. વૃક્ષની છાલ પર પાંડુલિપિમાં લખાયેલા પ્રાચીન લખાણવાળા પત્રોને તાડપત્રો કહેવામાં આવે છે. તો તાડપત્રો પર કઈ લિપિનો ઉપયોગ કરવામાં આવતો હતો એવો પ્રશ્ન બની શકે તો પાંડુલિપિમાં, જેમાં સામાન્ય રીતે શ્રીતાડ અથવા ખરતાડના વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો. તો કયા વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો? શ્રીતાડ અથવા ખરતાડના વૃક્ષની છાલનો. આગળ જોઈએ તો ભોજપત્રો. હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી ભુર્જ નામના વૃક્ષની છાલ પર પાંડુલિપિમાં કરવામાં આવતું વર્ણન અથવા પ્રાચીન લખાણને ભોજપત્રો કહે છે. કયા વૃક્ષની છાલ પર? ભુર્જ નામની વૃક્ષની છાલ પર. પ્રાચીન કાળમાં મંદિરો અને મઠોમાં ભોજપત્રો અને તાડપત્રોની હસ્તપ્રતો સચવાયેલી રહેતી હતી. તો આ એક તમે જોઈ શકો છો પીડીએફમાં
ભોજપત્ર. ત્યારબાદ આગળ જોઈએ કે પાંડુલિપિને અંગ્રેજીમાં મેન્યુસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. મેન્યુસ્ક્રિપ્ટ શબ્દ લેટિન ભાષાના શબ્દ મેનુ એટલે હાથથી નીકળેલું પરથી આવ્યો છે. તો પાંડુલિપિને અંગ્રેજીમાં શું કહેવાય? મેન્યુસ્ક્રિપ્ટ. મેન્યુસ્ક્રિપ્ટ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી? મેનુ, જેનો અર્થ થાય છે હાથથી નીકળેલો, પરથી ઉતરી આવ્યા છે. પાંડુલિપિ લગભગ 1000 વર્ષ પૂર્વે લખવામાં આવી હતી. તાડના વૃક્ષના પાંદડાઓને કાપીને તેના અલગ અલગ ભાગોને એકસાથે બાંધી દઈ પુસ્તક તૈયાર કરવામાં આવતું હતું. એટલે જે તાડના અલગ અલગ પાંદડાઓ હોય, ધારો કે આ એક પાંદડો છે, બીજો પાંદડો છે, તો તેવા પાંદડાઓ પર કંઈક લખાણ કરવામાં આવે. એ લખાણ કરવામાં આવે ત્યારબાદ એમની થપ્પી મારી દે અને તેને પછી પુસ્તક જેવું બનાવીને સાચવી રાખે. જે સ્થાને દસ્તાવેજો અને પાંડુલિપિઓનો સંગ્રહ કરવામાં આવે તેને અભિલેખાગાર તરીકે ઓળખવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? અભિલેખાગાર. જે સ્થાને દસ્તાવેજો અને પાંડુલિપિઓનો સંગ્રહ કરવામાં આવે તેને અભિલેખાગાર કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તામ્રપત્રો. તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવા માટેનું મહત્વનું સાધન છે. અરે પપ્પા ચાર્જ. તો જોઈએ કે તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવા માટેનું મહત્વનું સાધન છે, જેમાં તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું હોય છે. આગળ જોઈએ તો ગુજરાતમાંથી મોટી સંખ્યામાં તામ્રપત્રો મળ્યા છે, જેમાંથી રાજાના નામ, વંશ, ધર્મ, વહીવટ અને દાનની વિગતો મળતી હોય છે. આવા તામ્રપત્રો કેટલીક સંસ્થાઓમાં સચવાયેલા છે, જે આ માહિતી GCRTમાંથી પુસ્તકમાં લીધેલ છે. આ મહત્વનું છે ને પૂછાઈ શકે એવો ફેક્ટ છે. તે જોઈ લઈએ કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે સચવાયેલા છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે તામ્રપત્રો સચવાયેલ છે. ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ અમદાવાદ ખાતે, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે અને ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય અમદાવાદ ખાતે તામ્રપત્રોનો સંગ્રહ કરવામાં આવેલ છે. તો આ સ્થળો ક્યાં ક્યાં આવેલ છે તે ખાસ યાદ રાખી લેવું. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ અમદાવાદ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ અને ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલ છે. આગળ જોઈએ તો લેખિત સાધનોના પ્રકાર. એમાં લેખિત સાધનોના કેટલા પ્રકાર છે? 4. એમાં પ્રથમ છે ધાર્મિક સાહિત્ય, બીજો ધર્મેતર સાહિત્ય, ત્રીજો સિક્કાઓ શિલાલેખોનો સમાવેશ થાય અને ચોથો છે પ્રવાસી, જે વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો હોય તેની વાત કરેલ છે. તો આમનો વિગતવાર આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ એક પછી એક. સૌપ્રથમ જોઈએ ધાર્મિક સાહિત્ય. તો 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ક્રમમાં યાદ રાખવા, કારણ કે પ્રશ્ન પૂછાય તો અટવાય ના. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, જેમાં અથર્વવેદ છેલ્લો છે, ઋગ્વેદ પહેલો છે, એ યાદ રાખવું. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે. પ્રાચીન ભારતના ધાર્મિક સાહિત્યમાં 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ખૂબ જ મહત્વના છે. મિત્રો, વેદમાંથી એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખવું. પ્રાચીન ભારતની જાણકારી માટેનો આધારભૂત ગ્રંથ કયો છે? ઋગ્વેદ, જે સૌથી જૂનું ધાર્મિક સાહિત્ય છે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વ 1500 થી 1000નો ગણાય છે. ઈસવીસન પૂર્વ 1500 થી 1000 સુધી તેનું લખાણ કરવામાં આવ્યું ને સૌથી પ્રથમ ગ્રંથ છે. ત્યારબાદના ગ્રંથોનું નિર્માણ એના પછી કરવામાં આવ્યું. યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે. આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થયેલ જોવા મળે છે.
આગળ જોઈએ, વૈદિક સાહિત્યમાં અન્ય બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો તેમજ ધર્મશાસ્ત્રોનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત અગત્યના છે. તો કયા કયા મહાકાવ્ય? મહાભારત અને રામાયણ. આગળ જોઈએ ઉપનિષદ. ઉપ એટલે સમીપ અને પદ એટલે બેસવું, જેનો અર્થ થાય ગુરુની સમીપ બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું એવું થાય છે. ઉપનિષદનો અર્થ શું થાય? ગુરુની સમીપ બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. ઉપનિષદોને વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ માનવામાં આવે છે. બૃહદારણ્યક સૌથી મોટો ઉપનિષદ છે. તો આ મહત્વનો છે ફેક્ટ. બૃહદારણ્યક સૌથી મોટો ઉપનિષદ છે. કયો સૌથી મોટો છે? તો બૃહદારણ્યક. ત્યારબાદ એવો પ્રશ્ન બની શકે કે વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ કોને ગણવામાં આવે છે? તો ઉપનિષદને. ઉપનિષદોની સંખ્યા લગભગ 108 છે. તેને વેદાંત પણ કહેવામાં આવે છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે. ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો ગણાય છે. એટલે વૈદિક કાળ કયો? 1500 થી 1000 આ વૈદિક કાળ ઈસવીસન પૂર્વે, ને 1000 થી 600 ઈસવીસન પૂર્વ તે ઉત્તર વૈદિક કાળ. એટલે જે પૂર્ણ થઈ ગયું એના પછીનો તાત્કાલિક પછીનો કાળ તેને ઉત્તર કહેવામાં આવે. આપણે કહીએ મૌર્ય કાળ, ત્યારબાદ ઉત્તર મૌર્ય, એટલે મૌર્ય પછીનું કાળ એમ. એવી રીતે છે. આ સમયગાળામાં હિન્દુ સાહિત્યમાં ધર્મ અને ગુરુએ સૂત્ર, જૈન અને બૌદ્ધ સાહિત્યની રચના થઈ, જેની આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ જોઈએ બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટકો 3 ગ્રંથો મહત્વપૂર્ણ છે. જેમાં તેમને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બની શકે કે ત્રિપિટકમાં કોનો સમાવેશ થતો નથી? તો એ જોઈએ સૂત પીટક, વિનય પીટક ને અભિધમ પીટક. આ 3 પીટક છે. તેમાં કઈ કઈ બાબતો છે તે જોઈએ. તો સૌપ્રથમ છે સૂત પીટક. બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત તેમજ ધર્મોપદેશનો ઉલ્લેખ સૂત પીટકમાં જોવા મળે છે. બીજો છે વિનય પીટક. બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના જે નિયમો હોય તેમનો સમાવેશ શામાં થાય છે? વિનય પીટકમાં. અને અંતિમ છે અભિધમ પીટક. બૌદ્ધ તત્વજ્ઞાન તેમાં જોવા મળે છે. પ્રથમમાં શું જોવા મળે? પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત અને ધર્મોપદેશ. વિનય પીટકમાં નિયમો અને અભિધમમાં તત્વજ્ઞાન વિશેની માહિતી આપેલ છે. શુદ્ધ પીટક, વિનય ને અભિધમ પીટક આ 3 પીટક છે. તો યાદ રાખી લેવા. જે મિત્રો પહેલી જ વાર જોતા હશે તેમના માટે ફરીને બોલવું પડે, જેથી યાદ રહી જાય. બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન મહત્વનું છે. દીઘનિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. જેમાં રાજ્યની સ્થાપનાનો અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થતું જોવા મળે છે. પ્રાચીનતમ બૌદ્ધ ગ્રંથો પાલી ભાષામાં લખાયેલા છે. તો કઈ ભાષામાં લખવામાં આવેલ છે બૌદ્ધ ગ્રંથોને? પાલી ભાષામાં. ત્યારબાદ આગળ જોઈએ તો સૌપ્રથમ આપણે ધાર્મિક સાહિત્યમાં શું થયું જોઈ ગયા, જરાક રિવાઇઝ કરી લો. 4 વેદો, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદનો સમાવેશ થાય. ક્રમમાં યાદ રાખવાના. 1500 થી 1000 ઋગ્વેદ. ત્યારબાદનો સમયગાળો ઉત્તર વૈદિક કાળ, તે કયા સુધી ગણાય? ઈસવીસન પૂર્વે 600 સુધી. ત્યારબાદ આપણે બૌદ્ધ સાહિત્યના 3 મહત્વના ગ્રંથો જોઈ ગયા, શુદ્ધ પીટક, વિનય પીટક ને અભિધમ પીટક. તો એમાં કઈ કઈ બાબતો છે તેમની પણ થોડોક રિવાઇઝ કરી લેવું. ને કઈ ભાષામાં લખવામાં આવે? તો પાલી ભાષામાં. હવે જોઈએ જૈન સાહિત્ય. તો એમાં જોઈએ જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે. તો જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય કયા નામે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન તો ઠીક છે, પણ આગમ ગ્રંથો એ કયા ધર્મનું સાહિત્ય છે એવો પ્રશ્ન બની શકે. તો જૈન ધર્મ, એમાં અટવાવાનું નહીં કે બૌદ્ધ જૈન એમાં કન્ફ્યુઝ આપણે થઈ જતા હોઈએ છીએ. તેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું, જ્યારે બીજું સંકલન ઈસવીસનને 6ઠ્ઠી સદીમાં ગુજરાતમાં વલભીમાં થયું હતું. પ્રથમ
મૌર્યકાળમાં, બીજું વલ્લભીમાં. આ બધી બાબતો ડિટેલમાં એ આપણને આગળના પ્રકરણોમાં જોવા મળશે. મહાકાવ્યો. ત્યારબાદ ઋષિ વાલ્મીકી વાસ્તવિક નામ રત્નાકર દ્વારા રચાયેલ રામાયણ, વાલ્મીકી રચિત રામાયણ. અને વેદવ્યાસ વાસ્તવિક નામ કૃષ્ણ દ્વૈપાયન દ્વારા રચાયેલ મહાભારત. તો વાલ્મીકીએ શાની રચના અથવા રામાયણની રચના કોણે કરી છે? ઋષિ વાલ્મીકી. અને ઋષિ વેદવ્યાસે મહાભારતની. નામના કાવ્યો ભારતીય ઇતિહાસ માટે મહત્વના સ્ત્રોત છે. મહાભારતનું મૂળ નામ જય સંહિતા હતું, જેનો અર્થ વિજયગાન થાય છે. તો જય સંહિતા એ મહાભારતનું મૂળ નામ છે. ત્યારબાદ આગળ જોઈએ પુરાણ. પુરાણ શબ્દનો અર્થ પ્રાચીન એવો થાય છે. 18 પુરાણોમાંથી ઇતિહાસને લગતી માહિતીઓ મળી રહે છે. વૈદિક કાળથી ભારતના સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવન વિશે ભૂગોળ, ઇતિહાસ અને વંશાવલી વિશે એક જાણકારી પ્રાપ્ત થાય છે. હવે જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસમાં આ વંચાઈ ગયું, માફ કરજો. ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ અગત્યના ગણાય છે. મહત્વની બાબત અહીંયા આપણા માટે છે કે સૌથી પ્રાચીન પુરાણ મત્સ્ય પુરાણ છે. કયો પુરાણ સૌથી પ્રાચીન છે? તો મત્સ્ય પુરાણ મનાય છે, જેમાંથી શૃંગ અને સાતવાહન વંશ વિશેની માહિતી મળે છે. આ વંશ ભણીશું ત્યારે એમાં ચર્ચા કરેલ હશે. તો સૌથી પ્રાચીન પુરાણ મત્સ્ય પુરાણ, શૃંગ અને સાતવાહન વંશ વિશેની તેમાં માહિતી મળે છે. મનુષ્યના નિધન સમયે ગરુડ પુરાણ વાંચન કરવામાં આવે છે. તો કયો પુરાણ વંચાય? મનુષ્યનું નિધન થાય ત્યારે ગરુડ પુરાણ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ધર્મેતર સાહિત્ય. સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસના ગ્રંથોનો સમાવેશ ધર્મેતર સાહિત્યમાં થાય છે. મનુસ્મૃતિ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ છે. તો કયો ગ્રંથ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ છે? તો મનુસ્મૃતિ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક 180 પ્રકરણોમાં વિભાજિત છે, જે મૌર્યકાલીન રાજ્ય વહીવટની આધારભૂત માહિતી આપે છે. અર્થશાસ્ત્રના લેખક કોણ છે એવું પૂછાઈ શકે પ્રશ્ન? તો કૌટિલ્ય. પાણીની એ અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. કોણે લખ્યું? પાણીની. પૂર્વ મૌર્યકાલીન ઇતિહાસની જાણકારી આપે છે. તો જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તે મૌર્યકાલીન, અને પાણીનીનું જે અષ્ટાધ્યાયી છે તે પૂર્વ મૌર્યકાલીન ઇતિહાસની જાણકારી આપે છે. કાલિદાસના સંસ્કૃત નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહારમ એવી રીતે યાદ રાખો, જેથી મ આવે છેલ્લે તો યાદ રહી જાય કે આમના આ નાટકો લખેલ છે. ગુપ્તકાલીન સમાજ જીવનની જાણકારી આપે છે. સૌપ્રથમ મૌર્ય, એમાં કોણ છે? તો કૌટિલ્ય. પૂર્વ મૌર્ય પાણીની, અષ્ટાધ્યાયી ને અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહારમ એના લેખક કાલિદાસ, જેમણે ગુપ્તકાળ વિશેની માહિતી આપી. મહાકવિ ભાસનું સ્વપ્નવાસદત્તમ અને શુદ્રકનું મૃચ્છકટિકમ નામના નાટકો ઐતિહાસિક સ્ત્રોત માટેના મહત્વના છે. હવે આગળ જોઈએ ભારતનો સૌપ્રથમ આધારભૂત ઇતિહાસ 12મી સદીમાં કાશ્મીરના કવિ કલ્હણ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ રાજતરંગિણી નામના ઐતિહાસિક ગ્રંથમાંથી જોવા મળે છે. તો રાજતરંગિણીના લેખક કોણ છે? કલ્હણ. જેમાં કાશ્મીરના ઇતિહાસની આધારભૂત માહિતી મળે છે. સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે હર્ષચરિત એટલે હર્ષનું જીવનચરિત રચ્યું હતું. આગળ જોઈએ તો એમાં છે સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ તમિલ ભાષામાં રચાયેલ સંગમ સાહિત્યની ગણી શકાય છે. 3 સંગમ સભાઓ રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. ઈસવીસન પૂર્વે 300થી લઈને ઈસવીસન 300 સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય,
સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તો લગભગ 600 વર્ષ એટલે ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 સુધીના સમયગાળાને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાના મહત્વનો સ્ત્રોત સંગમ સાહિત્ય છે. તો સંગમ સાહિત્ય દ્વારા ક્યાંનો ઇતિહાસ જાણી શકાય એવો પ્રશ્ન બની શકે તો દક્ષિણ ભારતનો. આ કવિતાઓ રાજ દરબારમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં ઇલાંગો આદિગલનું શિલ્પદિકારમ તમિલનું સૌથી પ્રાચીન મહાકાવ્ય છે. તો તમિલ સાહિત્યનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું? શિલ્પદિકારમ. અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યોનો પણ સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઈસવીસનને 1લી સદીથી 3જી સદી સુધીની વચ્ચે તોલ્કાપ્પિયમ નામનો વ્યાકરણ પુસ્તકની રચના કરી હતી. શિલ્પદિકારમમાં કોવલમ નામના વ્યાપારીની કહાની છે. ત્યારબાદ તિરુવલ્લુવરે કુરાલ નામે ગ્રંથ લખ્યો હતો અને કંબને રામાયણમ નામનું તમિલ પુસ્તક લખ્યું હતું. તમિલ કાવ્ય મણિમેખલાઈની રચના 1400 વર્ષ પહેલાં સત્તનાર નામના કવિ દ્વારા કરવામાં આવી. આ કાવ્યમાં પણ કોવલન અને માધવીની છોકરીની વાત કરવામાં આવી છે. તો આ ફેક્ટ હતા. તમિલોના ચોલ સામ્રાજ્યના ઉદય સાથે ઘણા મહાકાવ્યોનો યુગ આરંભાયો, જેમાં ચિંતામણી, સુલામણી અને પેરિયા પુરાણમ મુખ્ય છે. હવે આગળ જોઈએ પ્રબંધ ચિંતામણીના લેખક મેરુતુંગ છે. પ્રબંધ કોશના લેખક રાજશેખર, રાસમાળા અને કીર્તિ કૌમુદીના લેખક સોમેશ્વર છે. આગળ જોઈએ સિક્કાઓ અને શિલાલેખો. તો સિક્કાઓમાં સૌપ્રથમ જોઈએ સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું અગત્યનું સાધન ગણાય છે. ચલણી સિક્કાઓ, ટોકન તેમજ તેમની સમાન મુદ્રાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર, ન્યુમિસ્મેટિક્સ એવું કહેવામાં આવે છે. આપણને બહુ ઇંગ્લિશ તો એટલું આવડતું નહીં. આ શાસ્ત્ર દ્વારા સિક્કાઓનો સમય, તેની લિપિ, તેની ધાતુનું અધ્યયન કરી ઇતિહાસ તારવી શકાય છે. મોહેંજો-દડો અને હડપ્પાની સિંધુ ઘાટી સભ્યતાના વિવિધ સ્થળોના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલી મોહરો એટલે સીલ વાસ્તવમાં સિક્કા છે કે નહીં તેના હજુ સુધી સહમતિ બની શકી નથી. સિક્કાઓ પર રાજવંશો અને દેવતાઓના ચિત્ર, ધાર્મિક પ્રતીકો અને લેખો અંકિત કરવામાં આવતા હતા. તેમજ સિક્કાઓની મદદથી તત્કાલીન કુલ કલા અને સંસ્કૃતિ વિશેની માહિતી મેળવી શકાય છે. ભારતમાં સૌપ્રથમ સિક્કાની શરૂઆત, આ મહત્વનું છે, ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. ક્યારે થઈ? ઈસવીસન પૂર્વેની 5મી સદી. આ સમયના સિક્કાઓ ઉપર કેટલાક પ્રતીકો અને ચિહ્નો બનેલા હતા, જેમાં સામાન્ય રીતે વૃક્ષ, નદી, સૂર્ય જેવા કુદરતી તત્વોને પ્રદર્શિત કરવામાં આવતા, જ્યારે કેટલાક સિક્કાઓ પર ભૌમિતિક આકૃતિઓ પણ જોવા મળે છે. એટલે આમ સિક્કો હોય તો અમુક સિક્કાઓ પર પર્વત દોરી દે, નદીઓ, વૃક્ષો એટલે પ્રકૃતિને લગતા તત્વોનો સમાવેશ કરવામાં આવતો હતો. અને ભૌમિતિક આકૃતિઓ તે એટલે કુદરતી જે પણ પરિબળો હતા તેમણે સિક્કાઓ પર દર્શાવ્યા. સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં. સૌથી વધુ સિક્કા અનુમૌર્ય કાળમાં મળ્યા છે. યાદ રાખજો, સૌથી વધુ સિક્કા અનુમૌર્ય કાળના મળ્યા છે, જે તાંબુ, કાંસુ, ચાંદી, સોનું વગેરે ધાતુના બનેલા હતા. એટલે ચારેય ધાતુના અહીંયા હતા. તાંબુના હતા, કાંસાના હતા, ચાંદી ને સોના ચારેયના મળ્યા. યુનાની શાસકો દ્વારા ભારતમાં સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા. તો કયા શાસકોએ સોનાના સિક્કા બહાર પાડ્યા? તો યુનાની હતા તેમણે. ગુપ્ત શાસકોએ સૌથી વધુ સોનાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. કયા શાસકોએ સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડ્યા? ગુપ્ત. કારણ કે આમે સુવર્ણકાળ હતો એટલે વધુ સોનું તો રહેવાનું, બધી રીતે સમૃદ્ધ હતું, એવી રીતે યાદ રાખી શકો.
છઠ્ઠી સદીમાં સોનાના સિક્કાના ઉપયોગમાં ઘટાડો થયો હતો. હવે આગળ જોઈએ તો પંચમાર્ક સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે. આ યાદ રાખવું, સૌથી જૂના સિક્કા કયા? પંચમાર્ક સિક્કા. તે ચાંદી અને તાંબાના બનેલા હતા. તો યાદ રાખજો, ચાંદી અને તાંબાના. પછી અહીંયા એવું લખી દે કાંસા અને સોનું તો નહીં. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વેની 5મી સદીનો ગણાય છે. જુદા જુદા આકારના લંબચોરસ તેમજ ગોળાકાર એવા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો પંચમાર્ક સિક્કાને આહાત સિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કયા સિક્કાને આહાત સિક્કા તરીકે ઓળખવામાં આવે છે? તો પંચમાર્કને. ઈસવીસન પૂર્વે 5મી સદીના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી મળી આવેલ પંચમાર્ક સિક્કાઓને કરસાપણ તરીકે ઓળખવામાં આવે છે. તો કરસાપણ તરીકે પણ પંચમાર્ક સિક્કાને ઓળખવામાં આવે છે, જે ક્યાંથી મળી આવે? સૌરાષ્ટ્રમાંથી. એક કર્સ એટલે આધુનિક સમયનું 10 ગ્રામ. અંગ્રેજી શબ્દ કેસ સંસ્કૃત શબ્દ કર્સ પરથી ઉતરી આવ્યો છે. તો કેસ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કર્સ પરથી. આહાત સિક્કાઓ આશરે 500 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યા. ત્યારબાદ આગળ જોઈએ તો અભિલેખ. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આ સિવાય અભિલેખો મોહરો, સ્તૂપો, ખડકો, તામ્રપત્ર, પથ્થરના સ્તંભો, મંદિરની દિવાલો, ઈંટો તેમજ મૂર્તિઓ પર પણ કોતરેલા કે લખેલા જોવા મળે છે. અભિલેખોમાંથી જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી તેની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઇતિહાસ પ્રાપ્ત થતું જોવા મળે છે. અભિલેખો ઘણા પ્રકારના હોય છે. અમુક અભિલેખોમાં અધિકારીઓ અને જનતા માટે બહાર પાડવામાં આવેલા સામાજિક, ધાર્મિક અને પ્રશાસનિક રાજ્યાદેશો અને નિર્ણયો લખવામાં આવે છે. એટલે કે કોઈ પણ હુકમ બહાર પાડવામાં આવે તો તે અભિલેખ પર લખી દે, એટલે તેનાથી પ્રજા ત્યાં જોતી રહે તો ખ્યાલ આવી જાય. એટલે જસ્ટ હવે એમ પોસ્ટર તરીકે એનો ઉપયોગ એક પ્રકારે કરતા હતા. અમુક અભિલેખો અનુષ્ઠાનિક અભિલેખો હોય છે. આ પ્રકારના અભિલેખો બૌદ્ધ, જૈન, વૈષ્ણવ, શૈવ વગેરે સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સ્તંભો, મંદિરો અને પ્રતિમાઓ પર અંકિત કરવામાં આવે છે. આગળ જોઈએ તો સૌથી પ્રાચીન અભિલેખો હડપ્પા સંસ્કૃતિની મોહર પર જોવા મળે છે. તો સૌથી પ્રાચીન અભિલેખો ક્યાં જોવા મળે છે? હડપ્પા સંસ્કૃતિની મોહર પર. પરંતુ આ અભિલેખો હજુ સુધી વાંચી શકાયા નથી. તો કયા અભિલેખો અત્યાર સુધી નહીં વાંચી શકાયા? હડપ્પા સંસ્કૃતિના. વાંચી શકાયા હોય તે પ્રકારના ભારતના સૌથી પ્રાચીન અભિલેખ અશોકના છે, જે લગભગ ઈસવીસન પૂર્વે 300ની આસપાસના છે. સૌપ્રથમ વાંચી શકાય એવા અભિલેખો કોના છે? અશોકના. ઈસવીસન પૂર્વે 3જી સદીના પ્રારંભિક અભિલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. અભિલેખોમાં સંસ્કૃત ભાષાના ઉપયોગની શરૂઆત ઈસવીસનને 2જી સદીમાં થઈ હતી. સંસ્કૃત ભાષા ક્યારે ઉપયોગ કરવામાં આવી? ઈસવીસન ને 2જી સદીમાં. મૌર્ય, ઉત્તર મૌર્ય, ગુપ્તકાળ મોટાભાગના અભિલેખોમાં લખાણને કોપર્સ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેરમ નામની ગ્રંથમાળામાં સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. કઈ છે? કોપર્સ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેરમ નામની ગ્રંથમાળામાં મૌર્યોત્તર અને ગુપ્તકાળના જે અભિલેખો છે તેમને. જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઈસવીસન 1837માં ઉકેલી. અશોકના શિલાલેખ બ્રાહ્મી એટલે ડાબીથી જમણે લખાતી, ખરોષ્ટી એટલે જમણેથી ડાબે લખાતી, યુનાની એટલે ગ્રીક તથા અરમાઇક લિપિઓમાં મળી આવે છે. તો આ બધી લિપિઓમાં તેમના લેખ મળી આવે છે. કોણે શોધ્યા? જેમ્સ પ્રિન્સેપે 1837માં. ત્યારબાદ ભગવાનલાલ ઇન્દ્રજીએ તેનું વ્યવસ્થિત રીતે એ કર્યું ને એવી રીતે આપણા ગુજરાતી ત્યાં સંકળાયેલા છે.
કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલ લેખોને પ્રશસ્તિઓ કહેવામાં આવે છે. અમુક અભિલેખોમાં પ્રશસ્તિ કોતરાવવામાં આવેલી છે. અશોક સ્તંભ પર હરિસેન દ્વારા રચાયેલી સમુદ્રગુપ્તની પ્રશસ્તિ પ્રયાગરાજમાંથી મળેલ છે, જેને પ્રયાગ અભિલેખ કહે છે. કોને? હરિસેને જે આ લખી અશોક સ્તંભ પર, તેમની પ્રયાગરાજમાંથી પ્રશસ્તિ મળી આવી, જેને પ્રયાગ અભિલેખ કહેવામાં આવે છે. ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આ ઉપરાંત રાજા ભોજનો ગ્વાલિયર મધ્યપ્રદેશમાં પ્રશસ્તિ લેખ તેમજ કલિંગના રાજા ખારવેલનો હાથીગુફા અભિલેખ જે ક્યાં છે? ઓડિશામાં. પ્રશ્ન મહત્વના છે. ગ્વાલિયર અભિલેખ મધ્યપ્રદેશમાં છે અને હાથીગુફા ઓડિશામાં. કોણે લખ્યું? કલિંગના રાજા ખારવેલનો હાથીગુફા અને રાજા ભોજનું ગ્વાલિયર. ત્યારબાદ આગળ જોઈએ તો ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં. બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજોનો એહોલ અભિલેખ જે કર્ણાટકના મહત્વના ઐતિહાસિક સ્ત્રોત છે. આ મહત્વની બાબતો છે. ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ મહારાષ્ટ્રમાં, બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ જે ક્યાં આવેલ છે? કર્ણાટકમાં. યાદ રાખો. પર્સિપોલિસ અને બહિષ્કૃત અભિલેખો દ્વારા ભારત પર થયેલી ઈરાની આક્રમણની માહિતી મળે છે. ઇજિપ્તના તેલ અલ અરમાનામાંથી મળતી માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ લખેલા જોવા મળે છે. લગભગ 2250 વર્ષ જૂનો અશોકનો કંધાર એટલે વર્તમાનમાં અફઘાનિસ્તાન અભિલેખ યુનાની તથા અરમાઇક એમ 2 લિપિઓમાં લખાયેલો છે. તો યાદ રાખો, કંધાર અભિલેખ તે યુનાની અને અરમાઇક એમ 2 લિપિઓમાં લખાયેલો છે. હવે અહીંયા મહત્વના અભિલેખો ક્યાં ક્યાં છે તે આપેલ છે, જોઈએ. હાથીગુફા અભિલેખ તિથિ રહિત અભિલેખ જે કલિંગ રાજા ખારવેલે લખાયેલ છે. જૂનાગઢ ગિરનાર અભિલેખ રુદ્રદામને. નાસિક અભિલેખ ગૌતમી બાલશ્રીએ. પ્રયાગ સ્તંભ લેખ સમુદ્રગુપ્તે. એહોલ અભિલેખ પુલકેશી બીજા દ્વારા. મંદસોર અભિલેખ માળવાના રાજા યશોવર્મન દ્વારા. ગ્વાલિયર અભિલેખ પ્રતિહાર રાજા ભોજ દ્વારા. ત્યારબાદ ભિત્રી અને જૂનાગઢ અભિલેખ સ્કંદગુપ્ત દ્વારા અને દેવપાડા અભિલેખ બંગાળના શાસક વિજયસેન દ્વારા લખવામાં આવેલ છે. આગળ જોઈએ શિલાલેખ. સિક્કાઓની જેમ જ શિલાઓ પર પથ્થર પર કોતરાવવામાં આવેલ લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે. એશિયા માઇનોર એટલે મધ્ય એશિયાના બોગજકોઈ નામના સ્થળેથી મળેલો ઈસવીસન પૂર્વે 1400નો બોગજકોઈ શિલાલેખ સૌથી પ્રાચીન શિલાલેખ છે. તો સૌથી પ્રાચીન શિલાલેખ કયો છે? બોગજકોઈ શિલાલેખ, જેમાં વૈદિક દેવતાઓની નોંધ જોવા મળે છે. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં પણ વધારે જોવા મળે છે, જેમાં અશોકના વહીવટી, રાજકીય, ધાર્મિક નીતિઓનો ખ્યાલ જોવા મળે છે. સાતવાહન રાજવીઓએ પણ શૈલ્ય લેખો કોતરાવ્યા હતા, જે નાસિકની આસપાસ મળી આવ્યા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્તંભ લેખ. એક જ પથ્થરમાંથી કોતરીને, ઘસીને તેમજ ચળકાટ આપીને તૈયાર કરવામાં આવતા લેખને શું કહેવાય છે? તો સ્તંભ લેખ. સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ, કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બોધગયાના બોધિવૃક્ષ પાસે બનાવવામાં આવેલ હતા, જે કઈ લિપિમાં? તો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. બ્રાહ્મી લિપિ વિશે થોડીક માહિતી છે. તો આધુનિક ભારતીય ભાષાઓમાં ઉપયોગમાં લેવાયેલી દરેક લિપિનું મૂળ બ્રાહ્મી લિપિ છે. અશોકના સમયના શિલાલેખોમાં ઉપયોગમાં લેવાયેલી બ્રાહ્મી લિપિ જેમ્સ પ્રિન્સેપે ઉકેલી હતી, તે આપણે આગળ જોઈ ગયા. ખરોષ્ઠી લિપિ જોઈએ તો પશ્ચિમોત્તર ક્ષેત્રમાં હિન્દી યુનાની શાસકો દ્વારા સિક્કાઓ તેમજ અભિલેખોમાં
ખરોષ્ઠી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ ચિત્રકલા. ભીમબેટકા મધ્યપ્રદેશ નર્મદા ખીણ નજીક આપણે જોઈ ગયા 500 જેટલા ચિત્રો ત્યાંથી મળી આવ્યા છે. ના ગુફા ચિત્રો પાષાણકાળની ચિત્રકલાના નમૂના છે, જેમાં મનુષ્ય પ્રાણીઓનો શિકાર કરતા ચિત્રો વિશેષ છે. કેવા ચિત્રો હોય? આવું કંઈક ત્યાંથી ચિત્ર મળી આવ્યું છે. આપણે આમ કહી દઈએ તો આવી રીતે કંઈક લાકડો લઈને પથ્થર પર ચિત્ર દોરેલ છે. ગુપ્ત કાળની કલાત્મક ઉન્નતિનો પૂર્ણ આભાસ માતા અને બાળક તથા મરણોત્તર રાજકુમારી જેવા ચિત્રોથી થાય છે. ભારતમાંથી મળી આવેલા ચિત્રોમાં પોશાક, આભૂષણ, પશુ પક્ષીઓ અને રાજદરબારના ચિત્રો મુખ્ય છે. સમગ્ર ઉત્તર ભારતમાંથી મધ્યપ્રદેશની બાઘની ગુફાઓમાંથી ગુફા ચિત્રો મળી આવેલ છે. તો ક્યાંથી? બાઘની ગુફાઓ ક્યાં છે? મધ્યપ્રદેશમાં. ગુપ્ત કાળમાં અજંતાના ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમબિંદુ કહી શકાય. બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ છે, જે અજંતામાં સ્થિત છે. તેમજ ઇલોરામાંથી મળેલ ચિત્રો પણ મહત્વના છે. આપણે વારસાનો આવશે તો એમાં આ ડિટેલમાં વ્યવસ્થિત વાત કરેલ હશે. ત્યારબાદ આગળની તરફ વધીએ તો એમાં છે કે સ્મારક અને ભવન. રાજાઓ અને લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યો પરથી જે તે કાળની વાસ્તુકલા જાણવા મળે છે. ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિરો, યાદ રાખવું, નાગર શૈલીના મંદિરો ક્યાં આવેલ છે? ઉત્તર ભારતમાં. દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો અને દખ્ખણના બેસર શૈલીના મંદિરો પ્રાચીન વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્યના પુરાવાઓ છે. સ્તૂપો, ચૈત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારોમાં પણ જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારનો ઉત્તમ પુરાવો છે. આગળ જોઈએ મૂર્તિઓ. તો ભારતીય ઇતિહાસનું નિરૂપણ જે તે સમયની શિલ્પકૃતિઓ અને મૂર્તિઓમાં પણ દેખાય છે. મોહેંજો-દડોમાંથી મળેલી ત્રિભંગ અવસ્થામાં નર્તકીની મૂર્તિ મુખ્ય છે. તો ત્રિભંગ અવસ્થામાં નર્તકીની મૂર્તિ ક્યાંથી મળી આવી? તો મોહેંજો-દડોમાંથી. કુષાણ અને ગુપ્તકાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્યોનો વિકાસ થયેલો જોવા મળે છે. કુષાણ યુગની મૂર્તિકલામાં વિદેશી એટલે ગ્રીક પ્રભાવ જોવા મળે છે, જ્યારે મથુરા કળા સંપૂર્ણ સ્વદેશી છે. જે કુષાણ કાળની મૂર્તિકળા છે તે વિદેશી એમાં પ્રભાવ જોવા મળે છે ગ્રીકનું, જ્યારે મથુરા કળા આપણે પૂર્ણ સ્વદેશી છે. આ ઉપરાંત મૌર્ય સમયની મૂર્તિકલામાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી સર્વશ્રેષ્ઠ છે. સાંચી, અમરાવતી, ભારહૂત અને બોધગયામાં મળેલી મૂર્તિઓ કલાનો વિકાસ દેખાય છે. ત્યારબાદ જોઈએ વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો. ગ્રીક તેમજ રોમના લેખકો. ગ્રીકના પ્રાચીન લેખકોમાં ટેસિયસ અને હેરોડોટસના નામ પ્રસિદ્ધ છે. ટેસિયસ ઈરાનના રાજવેદ હતા. હેરોડોટસને ઇતિહાસના પિતા કહે છે. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હેરોડોટ્સને. એજ પરથી હિસ્ટ્રી ને એજ પરથી હેરોડોટ્સ, એવી રીતે યાદ રાખી લેવું. જેમણે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં હિસ્ટોરિકા પુસ્તકની રચના કરી ને પાછી એજ પરથી હિસ્ટોરિકા, હિસ્ટ્રી, હિસ્ટોરિકા, હેરોડોટ્સ, એવી રીતે યાદ રાખી લેવું. મેગેસ્થેનીસ ઇન્ડિકાની રચના કરી હતી, જ્યારે સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા. આ ગ્રંથમાં મૌર્યકાલીન સમાજ તેમજ સંસ્કૃતિ વિશે લખાયું છે. પ્લિનીએ પ્રથમ સદીમાં નેચરલ હિસ્ટ્રી નામનું પુસ્તક લખ્યું હતું. તો યાદ રાખવું, નેચરલ હિસ્ટ્રીના લેખક પ્લિની. મેગેસ્થેનીસ ઇન્ડિકા લખ્યું. ત્યારબાદ હિસ્ટોરિકા હેરોડોટ્સે, જે ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ અજ્ઞાત લેખકનું પુસ્તક પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી મહત્વપૂર્ણ છે, જેમાંથી ભારતની ભૂગોળ તથા વ્યાપારિક વસ્તુઓ વિશેની માહિતી મળે છે.
ત્યારબાદ જોઈએ ચીની યાત્રીઓનું વર્ણન. ચીની યાત્રીઓ બૌદ્ધ મતાનુયાયી હતા. તેઓ ભારતમાં બૌદ્ધ તીર્થ સ્થાનોની યાત્રા તથા બૌદ્ધ ધર્મ વિશેની જાણકારી પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા, જેમાં પ્રમુખ ફાહિયાન, હ્યુએનસાંગ, ઈસિંગ છે. ફાહિયાન ચંદ્રગુપ્ત દ્વિતીય, યાદ રાખજો, વિક્રમાદિત્યના સમયે ભારતમાં આવ્યા હતા. તેમણે ફોકોકી, યાદ રાખો, ફાહિયાન, ફ પરથી ફાહિયાન, ફ પરથી ફોકોકી ગ્રંથની રચના કરી, જેના અર્થ બુદ્ધના દેશનો અહેવાલ એવો થાય છે. ત્યારબાદ સંયુગન નામના ચીની યાત્રી પણ ભારત આવેલા હતા અને તેમની સાથે હ્યુસંગ નામનો એક બૌદ્ધ વિદ્વાનને સાથે લાવ્યા હતા. હ્યુએનસાંગ હર્ષવર્ધન, હ પરથી હ્યુએન ને હ પરથી હર્ષવર્ધન, કોના સમયમાં? હર્ષવર્ધન, ભારતમાં આવ્યા હતા, જેમણે શિયુકી, ફાહિયાનનો ફોકોકી ને હ્યુએનસાંગનું શિયુકી ગ્રંથની રચના કરી, જેનો અર્થ પશ્ચિમ દેશનો અહેવાલ થાય છે. જ્યારે આ જે ફોકોકીનો અર્થ શું થાય છે? બુદ્ધના દેશનો અહેવાલ એવો થાય છે. ઈસિંગ સમુદ્ર માર્ગથી ભારત આવ્યા હતા અને તેમણે નાલંદા વિશ્વવિદ્યાલય, વિક્રમશિલા વિશ્વવિદ્યાલય તથા તે સમયના ભારતનું વર્ણન કર્યું છે. ત્યારબાદ જોઈએ આરબી યાત્રીઓનું વર્ણન, જેમાં મહત્વના લેખકોમાં અલબરૂની અને ઇબ્ન બતુતા છે. અલબરૂની મહમ્મદ ગઝનીની સાથે ભારત આવ્યા હતા. અરબીમાં લખેલી તેમની કૃતિ તહકીકે હિન્દ અને કિતાબ ઉલ હિન્દ છે. તો આ બંને પુસ્તકો કોના છે? અલબરૂનીના, તહકીક એ હિન્દ અને કિતાબ ઉલ હિન્દ. ઈસવીસન 1888માં એડવર્ડે સાંચીએ તહકીક એ હિન્દનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ઇબ્ન બતુતાનું યાત્રા ગ્રંથ રહેલા સર્વ પ્રમુખ છે. રહેલા કોનું છે? ઇબ્ન બતુતાનું. હવે જોઈએ ભારતનું નામકરણ. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહે છે. પ્રાચીન ગ્રીક અને ઈરાની પ્રજા 2500 વર્ષ પહેલાં આ નદીના સંપર્કમાં આવી હતી. ઈરાનીઓ સિંધુને હિન્ડોસ અને ગ્રીકો તેને ઇન્ડસ કહેતા, માટે નદીના પૂર્વ કાંઠાને ઇન્ડિયા નામ મળ્યું. જો કે ઋગ્વેદમાં રાજા ભરત હતા, તેમના પરથી ભારત તરીકેની ઓળખ મળી હતી. હવે આપણું અંતિમ પેજ સાલવારી જોઈ લઈએ. તો આમાં કંઈ ખાસ જોવા જેવું છે નહીં. ઈસુ ખ્રિસ્તના જન્મને કાળગણના સાથે જોડી ઈસવીસન એનો ડોમિની એટલે ઈસુના જન્મ પછીના વર્ષો, એ જ રીતે ઈસવીસન બીસી બિફોર ક્રિસ્ટ એટલે ઈસુના જન્મ પહેલાંના વર્ષો તરીકે દર્શાવવામાં આવે છે. વર્તમાન સમયે કાળક્રમને સાલવારી લખતી વખતે એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ લખાય છે. સીઈ એટલે કોમન એરા, સાધારણ યુગ, જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા, પૂર્વ સાધારણ યુગ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો અને સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા થોડુંક સમજાવી દઉં કેવી રીતે હોય છે કે અહીં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, એમના જે આગળનો સમય હોય છે તેને બીસી અથવા ઈસવીસન પૂર્વ ગણવામાં આવે છે, ને એમના જન્મ પછીના જે વર્ષો હોય છે તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. આમ લખીએ આપણે ઈસવીસન પૂર્વ 300 એટલે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો તેના પહેલાંના 300 વર્ષ. એવી રીતે આપણે 300, 200, 100 ને પછી 0 ને પછી ત્યાંથી શરૂ થાય છે. તો આપણે અત્યારે ઈસવીસન 2024માં છીએ. તો આ ઈસુ ખ્રિસ્ત પછીના 2024 વર્ષ ને હડપ્પા સભ્યતા આપણે ઈસવીસન પૂર્વે 2500માં લગભગ હતી, એટલે આજથી લગભગ 4500થી 5000 વર્ષ પૂર્વે હડપ્પાકાલીન સભ્યતા અથવા સિંધુ ઘાટીની સભ્યતા હતી, જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો આવી રીતે કંઈ કાલગણના થાય છે. તો મિત્રો આજનો આપણો પ્રથમ લેક્ચર હતો. આશા છે લેક્ચર ગમ્યો હશે ને કંઈક માહિતી આપણને ઉપયોગી થશે. ઘણી બધી માહિતી આપેલ છે. જીસીઆરટીમાં આવું કંઈ એટલું બધું ખાસ છે નહીં. 33% જીસીઆરટીમાં હોય છે, બાકીનું 70% તમારે આ કરવું જ પડશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો, તૈયારી કરતા રહો ને કંઈ નહીં, ટેસ્ટની તૈયારી આપણે કરીએ છીએ. તો ટેસ્ટ એ શનિવારે મૂકી દઈશું.